કાલ સુધી અમને ભાષણ નહોતું આપ્યું ને, હું તમને કહું, કાલે હું અને અમારો સહયોગી સંદીપ અમે વિધાનસભા જતા હતા. 12 વાગે અમે ગયા, કોઈ જગ્યાએ લાઈન નહીં. અમે 4 વાગે રિટર્ન આવતા તો લાઈન જ લાઈન. એટલે પહેલાં તો મને એવું થયું કે આ થયું શું, પછી ખબર પડી કે ઓહો તો મહામહિમ સાહેબ ભાષણ આપી ચૂક્યા છે. વિશ્વાસ નથી પ્રધાનમંત્રી પર. ઈરાને એવું કીધું કે જે અમારા મિત્ર રાષ્ટ્રો છે ને લઈ જઈ શકે છે, પણ તમારે ચૂકવણી જે છે પૈસાની, જે ટેક્સની ચૂકવણી છે એ તમારે યુઆનમાં કરવું પડશે. યુઆન એટલે શું? ચીનની જે કરન્સી છે ને એ યુઆન છે. લાઈન બતાવે છે કે સરકારની કોઈ પણ વાતો ઉપર લોકોને વિશ્વાસ નથી, રત્તીભર વિશ્વાસ નથી. એમને ખબર છે કે કોરોનામાં લોકો લાઈન લગાવીને મરી ગયા, કોરોના લોકોને બેડ નથી મળ્યું, લોકોને હોસ્પિટલ નથી મળી, લોકો ચાલીને મરી ગયા, લોકો પાસે વાહન નહોતું. એક જણો તો ખબર છે એવું કહેતો, સર ઇસ અચ્છા લોકડાઉન લગાતો તો અચ્છા હે. મોદી ખબર છે ને, ત્યાં ક્યાંક ડાન્સવાળા, ક્યાંક નૃત્ય કરતા, ક્યાંક લોકલ ભાષામાં ગીતો, કેટલીક બહેનો ત્યાં રડતી હોય, એવું કહેતી ઓહો અમને તો એવું લાગ્યું કે અમારા પિતા આવી ગયા છે. આ દેશમાં જે થોડા લોકો પાપ કરી રહ્યા છે, ભાજપને લાવી રહ્યા છે તમને કહું, અથવા એમની નીતિઓને લાવી રહ્યા છે, એને સમર્થન કરી રહ્યા છે આવી કન્ડિશનમાં, પણ એ લોકો તો પાપ કરી જ રહ્યા છે. પણ જે લોકો મૂંગા મોડે છે, કશું નથી કરી રહ્યા, ચૂપચાપ લાઈનમાં લાગી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, એ જ તેમનું નસીબ છે, તો એ લોકો પણ ભોગવી રહ્યા છે. ઈરાન ઉપર હુમલો એટલે બ્રિક્સના દેશો ઉપર હુમલો ગણાય. આપણા દર્શકો માટે કહી દઉં, જે બ્રિક્સમાં બી છે એ બ્રાઝિલ છે, આર છે એ રશિયા છે, આઈ છે તે ઇન્ડિયા છે, કે છે તે ચાઇના છે, અને એસ છે એ સાઉથ આફ્રિકા છે. એના પછી આપણી જોડે યુરોપીય કન્ટ્રી આવે, આપણી પાસે ગલ્ફ કન્ટ્રી આવે, બી તમે અમને બી લો અમારી જોડે. એમાં આપણે ઈરાનને એન્ટ્રી આપી હતી. હવે સમજો આપણે 5 લોકો મિત્ર હોઈએ અને એકને કોઈ મારે અને એ વર્ષ માટે હું અધ્યક્ષ છું, મારે વિરોધ ના કરાય? તમે સ્વીકારો જ નહીં કે મારા હાથમાં વાગ્યું છે, તો પાટો કઈ રીતે બંધાવો? એ લોકો સ્વીકારતા જ નથી કે મુશ્કેલી છે. એમને ખબર છે કે મુશ્કેલી એમને નથી, દેશના લોકોને છે. તમે સમજો છો વાત? એક તરફ સરકાર એવો નિયમ બનાવી રહી છે કે લગ્નની મંજૂરીમાં માતા પિતા હોવા જોઈએ વચ્ચે, અને બીજી તરફ તમે એ સંસ્કૃતિને તોડવા માંગો છો કે લિવિંગમાં તમે રહી શકો. તો પણ સવાલ એ છે કે જ્યારે તમને પગાર મળતું હોય, એ પગાર તમને, એ અધિકાર તમને, એ વર્દી તમને, જે વર્દી તમે ધોવો છે, ધોવાનો બી પૈસા તમને લોકો થકી મળે છે, તો તમને વફાદાર લોકોને રહેવાનું. હર્ષભાઈ જ્યાં છે ને એ પોલીસની પીઠ થાપડે છે, થાપડવું જોઈએ. ભાઈ તમે એના સેનાપતિ છો, તમે ડિપાર્ટમેન્ટના સેનાપતિ છો, પણ જો તમે ખાલી પીઠ જ થાબડશો તો કેવી રીતે ચાલશે? જો મને એમના સલાહકાર બનાવવામાં આવે, તમને કહું, જો મને એમના સલાહકાર બનાવવામાં આવે, એ તો નહીં બનાવે, પણ હું કહું છું, તો હું દાવો કરું છું કે પોલીસની આખી સિસ્ટમ બદલી નાખું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી. જી સર, ખાસ કરીને વાત કરીએ તો કાલે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં ભાષણ આપ્યું, પછી ત્યારબાદ આજે રાજ્યસભામાં પણ ભાષણ આપ્યું. તેમણે ભાષણ આપ્યું એની પહેલાં પેટ્રોલ પંપો ઉપર એટલી લાઈન નથી, પણ ત્યારબાદ હવે અફરાતફરી મચી ગઈ છે, લાંબી લાઈનો લાગી રહી છે. શું કહેવા માંગો છો? તારા હાથમાં કેવી રીતે વાગ્યું આ? સર આ જૂનું થઈ ગયું છે, પડી ગઈ હતી. હા, એવું છે નરેન્દ્ર મોદીનું પણ. એમને બધું જ ખબર છે. તમને કહું, એમને ખબર હતી જે ભાષણ આપશે 24 દિવસ બાદ, યુદ્ધ થયાના 24 દિવસ બાદ એમને 24 મિનિટ બોલ્યા. શું બોલ્યા? હોર્મુઝની જે બંધ થયું છે એ ન થવું જોઈએ, એ સ્વીકાર્ય નથી, કટોકટી છે, આપણને કોરોનાની જેમ જ લડવાની તૈયાર રાખવી પડશે. એવી 7-8 વસ્તુ લોકોને દેશના નામ સંદેશા આપ્યું ને એ બોલ્યું. એમણે કીધું કે પહેલાં આપણે 27 દેશથી ઇમ્પોર્ટ કરતા ક્રૂડ, હવે 41 દેશથી કરીએ છીએ. પણ કેટલું કરતા હતા, હવે કેટલું કરીએ છીએ? ક્વોન્ટમ કહે છે ને, ક્વોન્ટમ, એ વસ્તુ એમણે નહીં કીધી. ઘણી બધી વસ્તુ એમણે કાલે દેશનું નામ સંબંધ, જે આપણે કહીએ ને કે નાના કક્ષાના, રાજ્ય કક્ષાના મંત્રી જે ભાષણ આપી શકતા હતા, એ જ પ્રકારનું એમને ભાષણ કાલે પણ રહ્યું, આજે પણ રહ્યું. તમે જુઓ, આપણે જ્યારે એમને કાલ સુધી અમને ભાષણ નહોતું આપ્યું ને, હું તમને કહું, કાલે હું અને અમારો સહયોગી સંદીપ અમે વિધાનસભા જતા હતા. 12 વાગે અમે ગયા, કોઈ જગ્યાએ લાઈન નહીં. અમે 4 વાગે રિટર્ન આવતા તો લાઈન જ લાઈન.
એટલે પહેલાં તો મને એવું થયું કે આ થયું શું, પછી ખબર પડી કે ઓહો તો મહામહિમ સાહેબ ભાષણ આપી ચૂક્યા છે. વિશ્વાસ નથી પ્રધાનમંત્રી પર. તમે વિચાર કરો, તમે વિશ્વના દાવો કરો છો કે તમે વિશ્વના 4થા નંબરના અર્થતંત્ર છો એવું દાવો છે, ઇકોનોમી છે સૌથી મોટી, વિશ્વગુરુ હોવાનો દાવો કરે છે. અમારા જે એમના સમર્થકો છે, કારણ કે અમને ભક્તો કહેવાનું મને અંદરથી દુઃખ છે, જે એમના સમર્થકો છે, બ્લાઇન્ડ સમર્થકો બીજી ભાષામાં કહીએ તો, એમને ભગવાન માને છે અને માનવું જ જોઈએ ભાઈ. તમે જો એને માનો છો તો માનવું જોઈએ. 24 દિવસથી રાહ જોતા હતા કે અમારા ભગવાન, હા મહામાનવ, મહાભગવાન, અજન્મા, અવિનાશી, પ્રાતઃ પૂજનીય, સાંધ્ય પૂજનીય, એ કંઈ કહેશે પણ કોઈ જવાબ એમનામાં નહીં મળ્યો. આજે પણ કોઈ જવાબ નથી મળ્યો. જવાબ શું હોવું જોઈતું હતું કે તમે આ યુદ્ધમાં ક્યાં ઊભા છો? શું તમે ઈરાનના મિત્ર છો? શું તમે રશિયાના મિત્ર છો? શું છો? સ્ટેન્ડ ક્લિયર કરવાનું હતું. સ્ટેન્ડ ક્લિયર કરવાનું હતું. ઈરાને શું કીધું તમને ખબર છે કે હોર્મુઝમાંથી, હોર્મુઝ એટલે એવી જગ્યાએ ખાડી નાની ડમરું કહેવાય, જ્યાંથી અત્યારે આપણા કહેવાય કે 20થી વધુ 22થી વધુ કન્ટેનર ત્યાં ફસાયેલા છે. ઈરાને એવું કીધું કે જે અમારા મિત્ર રાષ્ટ્રો છે ને લઈ જઈ શકે છે, પણ તમારે ચૂકવણી જે છે પૈસાની, જે ટેક્સની ચૂકવણી છે એ તમારે યુઆનમાં કરવું પડશે. યુઆન એટલે શું? ચીનની જે કરન્સી છે ને એ યુઆન છે. તમારું ત્યાં અટકેલું છે, તમારા જહાજો ત્યાં અટકેલા છે, 2000-3000 લોકો અટકેલા છે, તમે નથી લાવી શકી રહ્યા. એટલું મતલબ શું કે તમે ઈરાનના મિત્ર નથી. શું કહ્યું? ઈરાનના મિત્ર નથી. અને તમારે એવું કહેવું પડે કે હોર્મુઝ બંધ એ અસ્વીકારે છે. ઈરાને કીધું છે હોર્મુઝ મારા મિત્ર રાષ્ટ્ર માટે બંધ જ નથી. શું કીધું? એનું મતલબ શું કે તમે અમેરિકાની સાથે છો, તમે ઇઝરાયલની સાથે છો, તમે ઈરાનની સાથે નથી ને એટલા માટે તમારા જહાજો ત્યાં બંધ છે. ઈરાને કીધું કે મારા મિત્ર રાષ્ટ્ર માટે બંધ નથી. એટલું મતલબ કે ભારત એક સમયે ઇન્દિરા ગાંધીના સમયે, નહેરુના સમયે, રાજીવ ગાંધીના સમયે ઈરાન જોડે આપણા ખૂબ ગાઢ સંબંધ હતા. એક સમય જ્યારે આપણા ઉપર અમેરિકાએ સેન્કશન લાદ્યા, તમને કહું, ત્યારે ઈરાને એવું કીધું કે કોઈ વાંધો નહીં, તમારી પાસે પૈસા નથી ને, ડોન્ટ વરી, ફૂડ ફોર ઓઇલ, તમે અમને અનાજ આપો, અમે એના બદલે તમને ઓઇલ આપીશું. એવી મિત્રતા હતી આપણી ઈરાન જોડે. પણ ગુજરાતના આપણા લોકોને, જે લોકો મોદી સાહેબને માને છે, કદાચ એમને ખબર નહીં હોય, પણ એ ગૂગલમાં જઈને અત્યારે ભણતા તો હશે નહીં, પણ ગૂગલમાં જોઈને જોઈ લે. બીજું, કાલે 2 મહત્વપૂર્ણ ઘટના ઘટી કાલના દિવસમાં, એટલે પરમ દિવસે. એટલે જ્યારે અમેરિકાએ શ્રીલંકાને કીધું કે તમારું બેઝ અમને અમારા અમેરિકન ડિફેન્સ માટે ઉપયોગ કરવા દો, શ્રીલંકાએ શું કીધું ખબર છે? ભાઈ આ તમારું યુદ્ધ છે, અમને વચ્ચે ના પાડો અને અમે તમને મદદ નહીં કરી શકીએ. એનું રિએક્શન શું આવ્યું તમને ખબર છે? ઈરાનના મંત્રીએ કીધું કે ભાઈ શ્રીલંકાનું અમે એપ્રિશિએટ કરીએ છીએ, શ્રીલંકાને જે જરૂર પડશે અમે બધું આપીશું. શ્રીલંકા જેવું નાનો દેશ, અરે ગુજરાત કરતા બી નાનું. હા, તમે વિચાર કરો, એ સ્ટેન્ડ લઈ શકે છે, પણ ભારતના અવિનાશી, અજર, અમર, અજન્મા, નોન બાયોલોજિકલ એવા પ્રધાનમંત્રી સ્ટેન્ડ લઈ શકતા નથી. અને આજે જે લાઈનો લાગી છે ને, તમે સવાલ જો પૂછતા હતા કે શું વડાપ્રધાન ઉપર વિશ્વાસ નથી, આપણને આજે તમે હતા ને મારા કેમેરામેન તરીકે, તમારે આ તકલીફમાં બી તમને શોખ હતો ને કે આપણે જઈએ ગ્રાઉન્ડ ઉપર. સમજ્યા તમે જોયું ને લોકોએ શું કીધું? આપણે પૂછતા ભાઈ તમે પીએમ ઉપર વિશ્વાસ નથી, તમને સીએમ ઉપર વિશ્વાસ નથી, તમને નાના સીએમ ઉપર વિશ્વાસ નથી. લોકોએ શું કીધું? સાહેબ વિશ્વાસ તો બરાબર છે, પણ આ લાઈન શું બતાવે છે તમે મને કહો. આપણેથી પૂછતા હતા. લાઈન બતાવે છે કે સરકારની કોઈ પણ વાતો ઉપર લોકોને વિશ્વાસ નથી, રત્તીભર વિશ્વાસ નથી. એમને ખબર છે કે કોરોનામાં લોકો લાઈન લગાવીને મરી ગયા, કોરોના લોકોને બેડ નથી મળ્યું, લોકોને હોસ્પિટલ નથી મળી, લોકો ચાલીને મરી ગયા, લોકો પાસે વાહન નહોતું. એક જણો તો ખબર છે એવું કહેતો, સારી સચ્ચા લોકડાઉન લગાતો તો અચ્છા ખબર છે. આ જફા તો ના રહે કે જો સરકારે આવું જ કરવાનું છે, અમને આમાં રીબાવવાનું જ છે, અમને દર વખતે લાઈનમાં જ લગાવવાનું છે, તો એના કરતાં તો સાહેબ કે અમને લોકડાઉન લગાવી દે ને જો તમને ના ચલાવી શકતા હોય તો. એનો ભાવ એવો હતો કે જો આ સરકાર જો ન ચલાવી શકતું હોય પ્રોપર રીતે તો રિઝાઇન આપી દે, છોડી દે, ભાગી જાય, અમને અમારા હાલ ઉપર છોડી દો. પણ સર એ રિઝાઇન છોડવા બી તો તૈયાર નથી ને. સવાલ એ છે કે એમને લાગે છે કે લોકો એમને ચૂંટે છે. સ્વાભાવિક છે, એક વર્ગ છે જેમને પસંદ કરે છે. વ્યક્તિગત હું તમને કહું કે જ્યારે પણ આવા નેતા હોય ત્યારે એમના પ્રશંસકો હોય, પણ આપણે હોય ને કે આપણને ના ફાવતું હોય, કોઈ વસ્તુ ના આવડતી હોય. આપણે એવું નથી કહેતા બીજેપીની સત્તા ના હોવી જોઈએ, નરેન્દ્ર મોદી. ભાઈ તમે અમિતભાઈની જવાબદારી સોંપી દો,
રાજનાથ સિંહ છે તમારી પાસે, જો તમને ના આવડતું હોય તો રાજનાથ સિંહને જવાબદારી સોંપી દો. સમજો તમે વાત. પણ તમે સમજી શકતા નથી, તમને આવડતું નથી. માત્ર તમે વિદેશ નીતિ, તમે સમજો 100થી વધારે વખત આ 12 વર્ષમાં 100થી વધારે વખત કે એના કરતાં વધારે વખત તમે વિદેશ પ્રવાસ ગયા હશો. જ્યાં ગયા હશો મોદી મોદી મોદી, ખબર છે ને, ત્યાં ક્યાંક ડાન્સવાળા, ક્યાંક નૃત્ય કરતા, ક્યાંક લોકલ ભાષામાં ગીતો. કેટલીક બહેનો ત્યાં રડતી હોય, એવું કહેતી ઓહો અમને તો એવું લાગ્યું કે અમારા પિતા આવી ગયા છે. એવા દ્રશ્યો તમે જોયા હશે. ડાન્સ કરતા વિઝ્યુઅલ જોયા હશે, લોકલ ડાન્સ કરતા. અને પછી સર્વોચ્ચ સન્માન તમે પહેરીને આવ્યા. હા, સૌથી વધુ સર્વોચ્ચ સન્માન છેલ્લે તો ઇઝરાયલ ગયા હતા. ઇઝરાયલ તે ગયા ને એના 2 દિવસ પછી ઇઝરાયલ ઈરાન ઉપર હુમલો કરી દીધો. વિચાર કરો, તમે ખુલીને ના નહીં પાડી શકતા. એનું નુકસાન જે છે ભારત દેશને, ભારતના લોકોને ભોગવવું પડી રહ્યું છે. જો મહાભારતમાં કહેવાયું છે કે જે લોકો પાપ કરે છે એ લોકો તો ભોગવે છે, પણ જે લોકો ચૂપ રહીને, મૂંગા રહીને પાપ જોવે છે ને એમને ભોગવવું પડે છે. ભીષ્મ પિતામહે પાપ જોયું તું મૂંગા મોડે. જો એમને 92 સૈયા ઉપર સૂવું પડ્યું હતું. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, બધાને મરવું પડ્યું હતું. આ દેશમાં જે થોડા લોકો પાપ કરી રહ્યા છે, ભાજપને લાવી રહ્યા છે, તમને કહું, અથવા એમની નીતિઓને લાવી રહ્યા છે, એને સમર્થન કરી રહ્યા છે આવી કન્ડિશનમાં, પણ એ લોકો તો પાપ કરી જ રહ્યા છે. પણ જે લોકો મૂંગા મોડે છે, કશું નથી કરી રહ્યા, ચૂપચાપ લાઈનમાં લાગી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, એ જ તેમનું નસીબ છે. તો એ લોકો પણ ભોગવી રહ્યા છે. પણ સર, સોશિયલ મીડિયામાં બીજો એક પર્સપેક્ટિવ છે કે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે એમના સમર્થકો છે એમ કહે છે કે ભાઈ 12 યુદ્ધ થાય છે, એમાં આપણે શું કરીએ? તો જો હું તમને કહું, 100% વાત સાચી, હું બી એ માનું છું. પણ સવાલ એ છે કે વિશ્વમાં યુદ્ધ થાય તો દરેક દેશને પોતાનું હિત, પોતાના લોકોનો હિત જાળવવાનો અધિકાર છે. અધિકાર છે, માનો છો એ વાત તમે? તમને ખબર હોવું જોઈએ કે જે અમેરિકા આખા વિશ્વમાં કોઈનો મિત્ર નથી, તમે એને કઈ રીતે મિત્ર માનો છો? ધમકાવે છે તો મોદીને. અને એપિસ્ટીન ફાઇલને ખબર નહીં શું એમાં આપણે પડવા માંગતા નથી, કારણ કે લાંબી ડિબેટ થઈ જશે આપણી. સવાલ એ છે કે આપણા વર્ષો સુધી એવી ક્યારેય પોલિસી રહી જ નહીં. આટલા બધા યુદ્ધો થયા ત્યારે આપણે નિર્ણાયક હતા. તમને કહું, ઈરાન ઇરાકનું યુદ્ધ થયું, વિયેતનામમાં યુદ્ધ થયું, ચીન રશિયા, આ બધું આપણે નોન એલાયન્સ હતા. નહેરુજી જઈને સમાધાન કરાવતા. આજે શું આપણી પરિસ્થિતિ? આપણે ચૂંચા નહીં બોલી શકતા. ખેમનેઈ મરી ગયા, મારી નાખ્યું અમેરિકાએ. આપણે આપણા પ્રધાનમંત્રી સાહેબ કંઈ કહ્યું નહીં, અને એના રાષ્ટ્રપતિને આપણા પ્રધાનમંત્રીએ ફોન કર્યો અને કીધું તો મેં તો આવું કીધું, મીડિયા ચલાવવા માંડ્યું કે ધમકા દિયા અમેરિકા કે બદલે મેં મોદી સાહેબને એમને ધમકાઈ નાખ્યું, કહી દીધું કે કડક શબ્દોમાં ઈરાન જોડે વાત કરી છે ને આવું બધું. ત્યાંના રાષ્ટ્રપતિએ લાંબુ લચક ટ્વીટ કર્યું કે આવું કંઈ નથી કર્યું આ ભાઈએ. ઈરાન છે ને બ્રિક્સનો ભાગ છે, બ્રિક્સ જે આપણે બનેલું, બરાબર, એમાં ચીન, રશિયા, બ્રાઝિલ, ઇન્ડિયા, ઈરાન મેં લેવામાં આવ્યું હતું. ને આ વર્ષે આપણી પાસે તેનું અધ્યક્ષપદ છે. ઈરાન ઉપર હુમલો એટલે બ્રિક્સના દેશો ઉપર હુમલો ગણાય. આપણા દર્શકો માટે કહી દઉં, જે બ્રિક્સમાં બી છે એ બ્રાઝિલ છે, આર છે એ રશિયા છે, આઈ છે તે ઇન્ડિયા છે, કે છે તે ચાઇના છે, અને એસ છે એ સાઉથ આફ્રિકા છે. એના પછી આપણી જોડે યુરોપીય કન્ટ્રી આવે, આપણી પાસે ગલ્ફ કન્ટ્રી આવે, બી તમે અમને બી લો અમારી જોડે. એમાં આપણે ઈરાનને એન્ટ્રી આપી હતી. હવે સમજો આપણે 5 લોકો મિત્ર હોઈએ અને એકને કોઈ મારે અને એ વર્ષ માટે હું અધ્યક્ષ છું, તો મારે વિરોધ ના કરાય કે ભાઈ કેમ મારે છે તું? આપણે ગેંગ બનાવીએ તો બી 5 જણા જઈને પહેલાં ધોઈ નાખીએ. અને સાહેબ તો પછી એ બ્રિક્સનો મતલબ શું? તમે G20 કરો, G7 કરો, પણ તમે કંઈ બોલો જ નહીં, તો શું તમારું એ છે? તમારી એવી તો શું મજબૂરી છે કે તમે ઇઝરાયલ જોડે નબેલા છો? જો તમારી મજબૂરી એક જ હોઈ શકે, પેગાસસ. બ્લુ, મને નામ નથી ખબર એક્ઝેક્ટ, એક ત્યાંની એક એજન્સી છે ઇઝરાયલની, તમને કહું, એ વિશ્વના સંખ્યાબંધ દેશોમાં જે ઇલેક્શન પ્રભાવિત કેવી રીતે કરવું, કઈ રીતે ડેટા ચોરવું, કઈ રીતે કરવું, એમાં એની માસ્ટરી છે. અને કહેવાય છે કે ભાજપ અને આ લોકો, મને નહીં ખબર આ કેટલી સત્ય છે, પણ કેટલાક પત્રકારો જે મેં સાંભળ્યું છે કે એ એજન્સીની આ લોકો મદદ લે છે. શું કરવામાં? ડેટા મેન્યુપ્યુલેટ કરવામાં, લોકોને મેન્યુપ્યુલેટ કરવામાં. કહેવાય છે કે જે આપણું આ છે ઇલેક્શન કમિશન જે છે, ઇલેક્શન કમિશન સીધી કાળકીતી રીતે, મને ખબર નથી આ સાચી છે કેટલી, આ સાંભળેલી વાતો તમને કહું છું, એની સર્વિસ લઈને આ જે ડેટા મેન્યુપ્યુલેશન આપણે ત્યાં થઈ રહ્યું છે ઇલેક્શનમાં, એના માધ્યમથી થઈ રહ્યું છે. હજુ બી હું કહી દઉં કે મારી પાસે કોઈ માહિતી નથી, આ બધી સાંભળેલી વાતે હું કહું છું. એ જો હું ખોટું તો મને કરેક્ટ કરજો, જેની પાસે કોઈ માહિતી હોય તો.
આવી વસ્તુઓ છે. તો શું તમારું હાથ ત્યાં દબાયેલું છે? એપિસ્ટનમાં બી દબાયેલો છે. પેગાસસમાં શું હતું? વિરોધીઓના ફોનમાં તમે એક બગ નાખી દો અને બધી માહિતી તમે લઈ લો, એની સ્ટ્રેટેજી તમે લઈ લો. આજે ગુજરાતમાં શું થઈ રહ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ, જે લોકલ નેતાઓ છે, સહાયક બિલા, એવા લોકોને અરેસ્ટ કરવામાં લાવો ભાઈ શું છે તારી પાસે માહિતી દેખાડ. એટલે તંત્રોનો કઈ રીતે દુરુપયોગ કર્યો, આ તમામ વસ્તુઓ જે છે. મેં તમને કીધું કે કાલે 2 વાગ્યા પહેલાં કોઈ ભીડ નહોતી, પણ આ ભાઈ આઈને બોલ્યા, દેશને સંબોધન કર્યું, આજે પણ એ જ વસ્તુ કહી રહ્યા છે. એના આપણા કરતાં તો સાહેબ આનું નાનું શ્રીલંકા સારું ના કહેવાય. તમે સમજો, ચીન રશિયા ના કહેવાય. સીધા એને કહી દીધું ભાઈ ખબરદાર, જો તમે હુમલો કરો તો અમે એની જોડે ઊભા છીએ. સાહેબ એને ડ્રોન મોકલી રહ્યા છે, એને સામરિક હથિયારો મોકલી રહ્યા છે, એમની દવાઓ મોકલી રહ્યા છે, બચાવ માટેની વસ્તુઓ મોકલી રહ્યા છે. ભાઈ તમારું સ્ટેન્ડ શું છે? તમે અમેરિકાના ખોળામાં જઈને બેસી ગયા છો, ઇઝરાયલના ખોળામાં બેસી ગયા છો, જે લોકો ક્યારેક કોઈને વિશ્વાસ નથી અપાવી શક્યા. અમેરિકાનું તો કેવું છે તમને ખબર છે? તમે એના મિત્ર થાવ ને તમારો હાથ કપાઈ જાય તો અમેરિકા શું કે તમે કહો યાર એક બોટલ બ્લડની જરૂર છે, હા વાંધો નહીં લઈ જાય યાર દોસ્ત, પણ એના બધા મેં કામ કરવું પડશે, તારે મારું ટીવી છે ને મારે ત્યાં આપવું પડશે. અમેરિકા એવું કરે છે. અત્યારે કતરમાં ને બધામાં શું ચાલે, આજે હુમલો કરે છે ને, તો એ લોકોએ $32 મિલિયન સામરિક હથિયારો વેચી નાખ્યા. એટલે એ બહુ આફતમાં અવસર બી એ ભાઈ જાણે છે કેવી રીતે કરવું. એટલે આ તમામ પ્રકારની વસ્તુ છે ને, એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જે ગ્રાઉન્ડ રિપોર્ટર આપણે ગયા, ગ્રાઉન્ડ રિપોર્ટ એક વાત તો સાબિત થઈ ગઈ છે કે લોકોને વિશ્વાસ કમસે કમ ગુજરાતમાં તો અને અમદાવાદમાં તો નથી જ. જ્યાંથી આવે છે ત્યાંના લોકોને વિશ્વાસ નથી, પણ મજબૂરી છે. લોકોને એવું લાગે છે કે આ તો કુસ્તી લડવાની વાત છે, 2 નેતાઓ લડશે ને મોદીજી જીતી જશે, એટલે આપણે એને પસંદ કરવું જોઈએ, કારણ કે મજબૂત નેતા છે, હિન્દુત્વવાળી વાતો કરે છે, પણ હિન્દુત્વની વાતોમાં બી કોઈ લેવા દેવા નથી. આને જ લઈને એક સવાલ છે બીજો કે જેમ કે તેલની અછત સર્જાઈ છે, પેટ્રોલની અછત સર્જાઈ છે, તો લાગે છે કે હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, એ લોકોએ પણ એમના કારોના કાફલા, હેલિકોપ્ટરોના કાફલા ઓછા કરવા જોઈએ કે બંધ કરવા જોઈએ, તો પણ બચત તો થશે ને? જો આજે એક છાપામાં આર્ટિકલ છે, કારણ કે આપણા વરુણ ચટ્ટરપટ્ટર છે ને, બાકાયદાને લખ્યું છે કે તમે જનતા જ્યારે રાષ્ટ્રના નામ સમેત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપે છે કે ભાઈ ક્રાઇસિસ છે, આ છે, તે છે, તો શરૂઆત કોણ કરશે? તમારે દાખલો બેસાડવો પડશે ને. ભાઈ તમે 10 ગાડીઓ લઈને ફરો છો, નાના સીએમ, મોટા સીએમ, મંત્રીઓ, તો સબ એક જ ગાડી લઈને ફરો ને, અથવા 2 ગાડી લઈને ફરો, એકમાં સિક્યુરિટી તમે. ભાઈ તમે પોતે જ્યારે એક દાખલો બેસાડશો તો તમારું આખી પાર્ટીને આ કરવું પડશે, પાર્ટીને કરવું પડશે, વિરોધ પક્ષે પણ આવું કરવું પડશે. જો આ તમામ વસ્તુ તમે ફોલો કરો તો લોકો બી એવું કે ભાઈ આપણી ગાડી 2 વાહન છે ને, તો આજે આજથી આપણે એક જ ગાડી વાપરીશું. કેમ? કારણ કે પેટ્રોલની અછત છે. જો પેટ્રોલની અછત થાય, ક્રાઇસિસ થાય, તો તમે કહો બી ક્રાઇસિસ છે, પણ ભાજપ સરકારની, RSSની અને મોદી સરકારની એક સૌથી મોટી ટ્રેન્ડિંગ શું છે ખબર છે? એ લોકો ક્યારે સ્વીકારતા જ નથી કે સમસ્યા છે. તમે સ્વીકારો જ નહીં કે મારા હાથમાં વાગ્યું છે, તો પાટો કઈ રીતે બંધાવો? એ લોકો સ્વીકારતા જ નથી કે મુશ્કેલી છે. એમને ખબર છે કે મુશ્કેલી એમને નથી, દેશના લોકોને છે. તમે સમજો છો વાત? ભોગવવાનું કોને છે? દેશના લોકોને. તમારે મારે ભલે તમે વોટ આપો કે ના આપો. કેમ? કારણ કે આજે મીડિયા ચૂપ છે, સવાલ નથી પૂછતી કે લોકો કાલે કેટલાક લોકો મૂર્ખ છે, લોકોને ક્યાં જવું જોઈએ, લોકોને થોડી ભીડ કરવું જોઈએ, લોકોને સમજવું જોઈએ. પેનિક કેમ થયું? અને કેમ હર્ષ સંઘવી કે ભૂપેન્દ્રભાઈ ના આયા કહેવા માટે? આયા, બોલ્યો કે અછત નથી. અરે ભાઈ, તો અછત નથી તો એ તમે ખાલી બોલવાથી થાય? તમારે તમે વ્યવસ્થા કરી, કોઈ જગ્યાએ પોલીસ ઊભા રાખ્યા, તમે ત્યાં જઈને જાતે ઊભા રહ્યા, તમે ભાઈ અછત નથી કેમ છે? આજે એક ભાઈ આપણને કહેતા હતા ને કે બીજું અછત ના હોય, સરકારને એવું લાગે તો 24 કલાક પેટ્રોલ પંપ ચાલુ રાખે, લોકો ભરાઈને કેટલું ભરાવશે? કહેતા હતા ને પેલા ભાઈ. મેં પૂછ્યું શું સોલ્યુશન છે? 24 કલાક ચાલુ રાખે. આપણે જાતે ગયા, આજે કેટલા બધા પેટ્રોલ પંપ બંધ હતા. બોર્ડ લીધું છે તમે વિઝ્યુઅલ પોતે? પેટ્રોલ પંપ બંધ છે, ઘણા બંધ છે, ઘણા એક જગ્યાએ ઝઘડો પણ થતો હતા. શેના માટે? ફ્રસ્ટ્રેશનમાં, લોકો તાપમાં ઊભા હોય, ફ્રસ્ટ્રેશન ઝઘડો થાય. એટલે આપણે તો શું પીડા વ્યક્ત કરી શકીએ, લોકોને ડિસાઈડ કરવાનું છે હા કે એમને શું જોઈએ છે. જો તમને હિન્દુત્વ જોઈએ, તમને નકલી હિન્દુત્વ જોઈએ, તમને અસલી હિન્દુત્વ જોઈએ, તમને મંદિર જોઈએ, તો વેલકમ. આ અમૃતકાળના ભારતમાં તમારું સ્વાગત છે. પણ તમને લાગે છે કે તમારી ફીસ બાળકની મોંઘી થઈ ગઈ. કાલે આપણે એક સાહેબ આવ્યા હતા, કહેતા હતા કે બાળ મંદિરની ફીસ એટલે કેજીની ફીસ કે ₹1.25 છે. મને કોણ ભણાવી શકે ગરીબનો માણસ? ₹1.25 ફીસ. પછી એવું ઉદાહરણ આપ્યું કે ભાઈ ઠીક છે, ગરીબ બાળકો તો સરકારી સ્કૂલમાં ભણાવે, ક્યાં જરૂર છે પ્રાઇવેટમાં કરવાની? અરે ભાઈ, સ્કૂલો બી તો નથી તમારા ત્યાં સરકારી.
શિક્ષકો નથી, સ્કૂલો નથી, શિક્ષકો નથી, સારી વ્યવસ્થા નથી. તમે આપો ને, કોને ગમે છે? 1.25 લાખ રૂપિયા ફી આપી કોને ગમે? હું તમને લાટ કલેક્ટર કે અંબાણીની દીકરાને બી 1.25 લાખ રૂપિયા આપવું પડે ને, એના બદલામાં એ સુવિધાને મફતમાં મળતી હોય તે સુવિધા લેશે મફતમાં. તમે સમજો. હવે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો યુસીસી નો કાયદો જે આવવાનો છે ટ્રેન્ડિંગમાં છે. એક બાજુ બધા દરેક કાસ્ટવાળા એવું કહે છે કે અમારી દીકરી તો અમારી જ કાસ્ટમાં રહેવી જોઈએ, પાછી લાવવાની વાતો. એમાં હવે સરકાર લિવ ઇન રિલેશનશિપને યુસીસીમાં એડ કર્યું છે, તો શું મતલબ કરવા માંગે છે? જો કોન્ટ્રાડિક્શન છે આની અંદર. યુસીસીમાં સૌથી મોટો કોન્ટ્રાડિક્શન છે ને આ જ છે. કાલે એકચ્યુઅલી અમે લોકો ગયા હતા તો ગોપાલભાઈ પાસે બિલ હતું, મેં બિલ જોયું. છેલ્લે લિવ ઇનનું રિલેશનનું મૂક્યું છે કે લિવ ઇન રિલેશનમાં મહિલાઓનું અધિકાર ઉપર તરાપ ન થાય, અધિકારો જોડે અત્યાચારના. સોચ ખૂબ સારી છે. હું તમને કહું ભાઈ, મારા લગ્ન થઈ ગયા છે ઓલરેડી, મારા 2 બાળકો છે, પણ મને કોઈ બીજી છોકરી ગમી અથવા તો કોઈ મહિલા જોડે મારું ઇન્ટિમેસી થયું અને એવું લાગ્યું કે મારી એની જોડે રહેવું. હવે 5-10 વર્ષ એની જોડે હું રહ્યો, સીધી રીતે રહ્યો કે આડકતરી રીતે રહ્યો. સમાજ માટે એ તો ખરાબ સંબંધ કહેવાય, સારું સંબંધ ના કહેવાય, બરાબર છે? વ્યભિચાર કહેવાય બીજી ભાષામાં કહીએ તો સરકારે અને એ જ અરસા દરમિયાનમાં સમજો એ બેન જોડે પ્રેગ્નન્ટ થાય અથવા એ બેન સ્વાભાવિક એની જોડે રહો તો શારીરિક સંબંધ બી થાય, બધી વસ્તુ થાય. હવે એ બેન જોડે પ્રેગ્નન્ટ થાય ને બાળક થાય તો એનું કોણ? ભાઈ એનું કોણ? તો આની અંદર સીધું બહુ સરસ પ્રાવધાન છે કે ભાઈ જો તમે લિવ ઇનમાં રહેવા માંગતા હો, લગ્ન નહીં કરવા માંગતા હો તો ઓકે, તમે મૈત્રી કરાર કરો અને એને તમે રજીસ્ટર કરાવો કે ભાઈ હું પુખ્ત વયનો છું, આ બેન પુખ્ત વયના છે અને અમે બંને સાથે, કારણ કે દેશના સંવિધાને એ અધિકાર આપ્યું છે. એના થકી કોઈ સંતાન થાય તો એ ભાઈના એની અંદર એના સંપત્તિમાં એને વારસ તરીકે રાખવામાં આવશે. છે સાંભળવામાં કેવું સરસ લાગે છે ને? હવે યુટર્ન છે આમાં. એક તરફ જ્યારે સમાજોએ, પાટીદાર સમાજે, રબારી સમાજે, માલધારી સમાજે, બધા સમાજોએ કીધું કે પ્રેમ લગ્ન તો નહીં, ભાગીને લગ્ન તો નહીં, પપ્પા મમ્મી તો ખબર હોવી જ જોઈએ, બધું પ્રેશર પડ્યું, આ લોકોએ કાયદામાં ફેરફાર કર્યો. એટલે લગ્ન કરવામાં તો કોઈ નથી. આપણે મંદિરમાં જઈએ ને, હું તમને હાર પહેરાવું, તમે મને હાર પહેરાવો, 4 ફેરા ફરીએ, 5 ફેરા ફરીએ, લગ્ન થઈ જાય. એક ભાઈ આપણો પંડિતજી રહ્યો, એણે લગ્ન કરાવી દીધા, પણ એને રજીસ્ટર કરાવવું તમારે જરૂરી છે. હવે રજીસ્ટર કરાવવાના નિયમમાં કેવું છે કે તમારે મા બાપને ઇન્ટિમેશન જાય કે ભાઈ આ તમારા છોકરાની છોકરી કે આ ભાઈ કે આ બેન છે એ લગ્ન કરવા માંગે છે, આ તમારા દીકરા છે, તમારી દીકરી છે, શું તમે એટલે જાણ કરે, સંમત છો સંમતની વાત નહીં. એ લોકોને વાંધો હોય તો ખબર પડી જાય તમે ક્યાં રહો છો, મારકૂટ કરીને કે પ્રેમથી સમજાવવાનું જે બી હોય, ABCD બધું થાય. એક તરફ સરકાર એવો નિયમ બનાવી રહી છે કે લગ્નની મંજૂરી માતા પિતા હોવા જોઈએ વચ્ચે, અને બીજી તરફ તમે એ સંસ્કૃતિને તોડવા માંગો છો કે લિવ ઇનમાં તમે રહી શકો. તો એક જ દેશમાં 2 કાયદા અથવા એક જ રાજ્યમાં, કારણ કે યુસીસી જે પહેલાં ઉત્તરાખંડમાં થયું, આ બીજો રાજ્ય છે સમજો યુસીસીમાં, તો એક જ રાજ્યમાં 2 કાયદા કઈ રીતે હોઈ શકે? અને એ સમાજના આગેવાનો આનો પણ વિરોધ કરવો જોઈએ. કરી રહ્યા છે. પણ હવે આજે ચર્ચા વિધાનસભામાં ચાલુ હશે. એમાં કાલે અમે ગયા હતા વિધાનસભામાં, તો સ્વાભાવિક છે કે ગોપાલ ઇટાલિયાને મેં પૂછ્યું તો એણે કીધું કાલે ચર્ચા થશે. એમણે શું કીધું મને? કાલે ચર્ચા થશે. પણ બીજી એક ચેનલને એમને ઇન્ટરવ્યૂ આપીને કીધું, કદાચ એમને ત્યાં સુધી જ્ઞાન આવી ગયું હોય ગોપાલભાઈને કે હા શું આમાં છે. મેં એમને પૂછેલું તમે અભ્યાસ કર્યું છે કે ના કે કાલે ચર્ચા થશે. એટલે ગોપાલભાઈ મને એવું કીધું કે કાલે આવજો તમે, એટલે આજે. પણ બીજી એક ચેનલ એમને સાંજે જ એમની કદાચ આત્મા બી એમની જાગી ગઈ હશે કે મારે કેવું દેવું જોઈએ, એટલે એમની આત્મા જાગી ગઈ હશે, એટલે એમણે કીધું હશે એ ચેનલને. આપણને એમાં વાંધો નથી, ઠીક છે, એમને ત્યાં સુધી ખબર પડી ગઈ હશે, વાંચી લીધું હશે એમણે. પણ સવાલ એ છે કે ચૈતરભાઈ શરૂઆતથી આનો વિરોધ કરી રહ્યા છે, બરાબર છે? ચૈતરભાઈ કીધું કે ભાઈ અમારી સામાજિક તાણોવાણો છે કે સરપંચ પણ જો તલાકની વાત જાય તો આગેવાનો જે 5-10 આગેવાનો મળીને તલાક બી કરાવી દેતા, છૂટાછેડા ઇન ધ સેન્સ, અને લગ્ન કરવાનું જે કામ છે એ પણ ઘણી વખત આવી રીતે થઈ જતું. જે છૂટાછેડા થઈ ગયા અને ફરીથી મેળવવું હોય તે બી થઈ જતું. એ બધું સમાજના લોકો કરી દેતા હતા. હવે બધું કોર્ટમાં જઈને કરાવવું પડશે તમારે. એટલે કોઈ પણ નાનીમાં નાની વસ્તુ હવે રજીસ્ટર કરવી ફરજિયાત થશે. જેમ કે હું અને મારી વાઈફ આર્ય સમાજમાં અમે લોકોએ મેરેજ કર્યું હતું. અમારી પાસે લગ્ન નોંધણીનું કોઈ એ નથી. આર્ય સમાજનું સર્ટિફિકેટ છે અમારી પાસે, બરાબર છે, કે આર્ય સમાજમાં લોકોએ મેરેજ કર્યા. હવે મારે બી જઈને હવે લગ્ન નોંધણી માટે અરજી કરવી પડશે, લાઈનમાં ઊભું રહેવું પડશે. એટલે બધાને એવું કહેશે આ ભાઈ પીડી છે ને એટલું. એવું નથી.
ભાઈ લગ્ન તો અમે રીતિ રિવાજથી કર્યા, આટલા જાન લઈને અમે વર્ષોથી રહો છો, ગયા, હા. બાળક થઈ ગયા. હા તો મારા જેવા અનેક લોકો ગયડા લોકો થઈ ગયા હશે, સમજો. અને અથવા જે કાકાઓ ડોહાઓ એ લોકો પાસે લગ્નનું પ્રમાણપત્ર નહીં હોય તો એ લોકોને લગ્ન નોંધણી કરાવવી પડી શકે છે, જો કાયદામાં જે હોય. આ કાયદો ક્યારથી લાગુ કરે છે એના ઉપર છે, પણ આવો એક સંભાવના છે કે ભાઈ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર લાવો, તો સાહેબ એ તો નથી, જાઓ કરાવો. અરે બાળક થઈ ગયા યાર, 10માં ભણે છે, હવે શું કરવાનું? તમે સમજો છો વાત હું શું કહેવા માંગુ છું? એટલે આ પ્રકારના હેવોક જેવી સ્થિતિ થશે, સમજો. પણ મૂળ વસ્તુ એ છે કે યુસીસી જો કાયદો આ લાવી રહ્યા છે, સામાન્ય લોકો કેટલું વિરોધ કરે છે, સરકાર કેટલું સમજાઈ શકે છે, એ આપણે એક જોવા જેવી બાબત છે. જોઈએ હવે કેટલું સરકાર કરે છે. હવે અમદાવાદની જ વાત કરીએ તો કોંગ્રેસના નેતા છે હિંમતસિંહ, અમારા ત્યાંના જ છે. તેમના પુત્ર છે ધારાસભ્ય રહી ચૂક્યા પૂર્વ છે. ધારાસભ્ય. હા, એટલે પૂર્વ ધારાસભ્ય. હિંમતસિંહ એમના પુત્ર છે યુવરાજસિંહ. દારૂની બોટલ સાથે પકડાયા અને પોલીસે જવા દીધા. દારૂ બંધ છે, કોંગ્રેસના નેતાના પુત્રની પાસે દારૂ ક્યાંથી આવ્યો? જો મેં હંમેશા તમને કહું છું, ખબર છે, દારૂ તો બેન છે. શું છે? દારૂ બેન છે. બેન છે. હવે દારૂ બેન છે તે એટલે દારૂના મામલે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ બી પાર્ટી હોય, દારૂ બધા માટે બેન જ છે. હું એ જ કહું છું. પોલીસ માટે પણ બેન છે. અને બુટલેગરો શું છે? ભાઈ છે. એટલે ભાઈ બહેનની જોડી હોય જ્યાં ત્યાં કામ થવાનું. ઘટના આખા છાપામાં છે. દુધેશ્વર પાસે તેઓ પકડાયા, બોલાચાલી થઈ, બધું શાંતિથી પતી જાત, પણ એમને ઉગ્ર બોલાચાલી થઈ અને લોકોએ અત્યારે પેલો જીવતો જાગતો બધા સ્માર્ટફોન છે ને, લોકોએ વિડીયો ઉતારી લીધો. આખી ડખા ત્યાંથી શરૂ. વિડીયો ના બની હોત ને તો આરામથી બધું પતી જાત. પછી સ્વાભાવિક છે, હિંમતસિંહ ભાઈને બી ખબર હશે, હિંમતસિંહભાઈને બી ફોન ગયું હશે, એમણે બી કીધું હશે પોલીસને, યાર અમારો દીકરો છે, જવા દો, આમ તેમ. એમનો દીકરો બી કોંગ્રેસમાં જ છે, યુવરાજસિંહ. એટલે બધી વાત થઈ હશે ને પોલીસે જવા દીધા હશે. પણ ગડબડ આ થઈ ને, સ્માર્ટફોન. લોકો હવે કેવું છે, મોદી સાહેબના રાજમાં લોકો સ્માર્ટ થયા છે. ફોન બી સ્માર્ટ છે ને લોકો બી સ્માર્ટ થયા છે. વિડીયો ઉતારી લીધો ને વાયરલ કરી દીધો. વાયરલ કરી દીધું એટલે બિચારા શું કરે પોલીસ? માધુપુરા પોલીસે ફરી એમને બોલાયો, પછી જવાબ લીધો ને પછી બધું કામગીરી અત્યારે ચાલુ છે. પણ સવાલ અહીં એ છે કે કોંગ્રેસનું રાજ હોય, ભાજપનું રાજ હોય, દારૂ કોમન છે બધા માટે. જો તમે એક સામાન્ય વ્યક્તિને પકડતા હો, નાનું, અને તમે એને હેરાન કરતા હો, તો પછી રસૂખદાર લોકો એટલે કે શક્તિશાળી લોકો, એ લોકોને તમે કેમ જવા દો છો? આ પોલીસની બેવડી નીતિ છે. આમાં કોઈનું વાંક નથી. આમાં જે તે અધિકારી હશે ત્યાં એનો જ વાંક છે. તમને કહો પણ સર કદાચ એ અમુક વાર કેવું થાય છે, અધિકારી કરવા માંગે છે પણ ઉપરથી એટલું પ્રેશર હોય છે નેતાઓનું, એનું ટ્રાન્સફર થઈ જાય, બદલી થઈ જાય. હું તમને એ જ કહેવા માંગુ છું, અધિકારીને પગાર સરકાર આપે છે. સરકાર પાસે પૈસા તમે અને હું ટેક્સમાં આપીએ છીએ. તો વફાદાર કોને રહેવું પડે? જ્યારે તમે સરકારી જોબમાં જાઓ છો, ખાસ કરીને પોલીસમાં, તો તમારે એક શપથ લેવાની હોય છે. તમે અને હું જર્નલિઝમ આવીએ છીએ તો આપણી પાસે એક ઓરલ શપથ હોય છે કે અમે હંમેશા લોકોની વાત કરીશું, સત્ય બતાવીશું. સત્ય બતાવીશું, દાવો કરીએ છીએ. પણ મૂળ વસ્તુ એ કે અમે લોકોની સાથે રહીશું, લોકોના સેન્ટિમેન્ટ સાથે લઈશું, લોકો જે કહે છે એની સાથે રહીશું, સરકાર સાથે નહીં રહીએ. બરાબર છે? આપણને તો સરકાર પગાર આપતી નથી. પણ સવાલ એ છે કે જ્યારે તમને પગાર મળતું હોય, એ પગાર તમને, એ અધિકાર તમને, એ વર્દી તમને, જે વર્દી તમે ધોવો છે, ધોવાનો બી પૈસા તમને લોકો થકી મળે છે, તો તમને વફાદાર લોકોને રહેવાનું હોય. પણ તમારે ખીચડી ખડી નથી ખાવી, તમને આલિશાન બંગલો જોઈએ છે, જ્યારે તમે રિટાયર્ડ થાઓ તમારે 500-700 કરોડનો તમારી પાસે સંપત્તિ હોવી જોઈએ. આ તમામ વસ્તુની લાલચ એ તમને ઈમાનદાર બનાવતા રોકે છે. 100% વાત સાચી છે. તમે દબાવો છો બી એટલા માટે જ કે કાલ ઉઠીને ભાઈ તમે તો નોકરી કરો છો, તમે અંડમાન નિકોબાર મોકલે તોય શું? તમારે તો નોકરી જ કરવાની છે ને. કે કચ્છ મોકલે તોય શું? ખાવડા મોકલે તોય શું? તમને નેપાળ મોકલે તોય શું? ભાઈ તમે સરકારી નોકરીમાં છો. જ્યારે તમે સરકારી નોકરીમાં આવ્યા છો ત્યારે તમે મનમાં દેશ સેવાની ભાવના તમારી મનમાં હશે. પણ તમે જ્યારે વ્યક્તિગત ચાપલૂસી કરવા લાગો, તમે જ્યારે વ્યક્તિગત રીતે તમને એવું થાય કે મારી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, ગાડી, બંગલો અને મારું જે ટ્રાન્સફર પોસ્ટિંગ છે એ ખૂબ મલાઈદાર હોવી જોઈએ, તો પછી તમે આવા પ્રકારની ગડબડી કરો છો. હું કહું છું કે આપણે દાવો નથી કરતા કે તમામ લોકો બેઈમાન છે, અને આપણે એવું પણ દાવો નથી કરતા કે તમામ લોકો ઈમાનદાર છે.
પણ એ વચ્ચેના જે લોકો છે ને એ જ લોકો ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે અને તમારા મારા મનમાં જે છાપ ખરાબ પોલીસ તંત્રની છે એ લોકો જ કરે છે. એવું નથી કે અધિકારી હર્ષ સાહેબ બોલશે. જો હર્ષભાઈ જ્યાં જ્યાં છે ને એ પોલીસની પીઠ થાપડે છે, થાપડવું જોઈએ. ભાઈ તમે એના સેનાપતિ છો, તમે ડિપાર્ટમેન્ટના સેનાપતિ છો. પણ જો તમે ખાલી પીઠ જ થાબડશો તો કેવી રીતે ચાલશે? તમારી કમીઓ, મેં ના કીધું કે તમે જ્યારે પોતાનામાં કમીઓ શોધશો તો તમે એને કમીને દૂર કરવાનો પ્રયત્ન કરશો, પણ તમને એવું લાગશે કે મારું ફિટ એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ જ છે, કોઈ પણ મારામાં કમી નથી. સમજ્યા તમે? હું પરફેક્ટ જ છું, મને હું દેખાવડી જ છું, અથવા તો જે મારું સિસ્ટમ છે એકદમ ફૂલ પ્રૂફ જ છે, તો ક્યારે તમે એના કમી શોધશો નહીં અને એમાંથી કોઈ વસ્તુ કાઢશો નહીં, એમાંથી એને સુધારવાનો પ્રયત્ન નહીં કરો. અત્યારે હર્ષ સંઘવી જોડે હું વ્યક્તિગત કહું, આ મારું વ્યક્તિગત છે, કાં તો કેસ કર્યો તો મારી વ્યક્તિગત ચેનલની વાત નથી, વ્યક્તિગત છે, ચેનલની વાત નથી. જો મને એમના સલાહકાર બનાવવામાં આવે, તમને કહું, જો મને એમના સલાહકાર બનાવવામાં આવે, એ તો નહીં બનાવે પણ હું કહું છું, તો હું દાવો કરું છું કે પોલીસની આખી સિસ્ટમ બદલી નાખું. આ પોલીસની આખી સિસ્ટમ બદલી નાખું, લોકોને રિસ્પેક્ટ આવવા માંડે. આપણી પાસે એવો આઈડિયા છે. કઈ રીતે તમે એસીબીને અલગ કરી શકો, કઈ તમે પોલીસ રિફોર્મ્સ કરી શકો, કઈ રીતે તમે આઈપીએસની જે સિસ્ટમ છે અર્ધલીવાળી કે તમામ એ આપણે કઈ રીતે બદલી શકીએ. જો ખાલી બની જવું ને ફાંકા ફોજદારી કરવું કોઈ બી કરી શકશે. આપણે ત્યાં પેલો ભાઈ આવે છે ને પાણી મૂકવા માટે, એ બી કરી શકે, એને આપણે સત્તા આપીએ તો. પણ જો હજુ બી હું કહું છું કે આપણે આગામી દિવસોમાં કદાચ પોલિટિક્સમાં જઈએ તો આપણે એ નિયમ સાથે જ જવાનું છે કે આપણે સિસ્ટમ બદલવાની છે, લોકોના મનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. તો આજે પીએમ કે હર્ષ સંઘવી કે સીએમ કે આજે સીએમએ બી એક જગ્યાએ કીધું પેટ્રોલની અછત નથી, છતાં લોકો લાઇનમાં હોય, તો પછી એવું સિસ્ટમ શું કામનું? એવું તમારો વિશ્વાસ શું કામનું? એવું તંત્ર તમારું શું કામનું કે તમે લોકોમાં વિશ્વાસ પેદા નથી કરી શકતા, તમારી વાત નથી પેદા કરી શકતા? એક સમય હતું જ્યારે ગાંધીજી કહેતા ક્વિટ ઇન્ડિયા, સાહેબ હજારો લોકો રસ્તા પર આવી જતા. નહેરુજી કહેતા ભારત છોડો, ત્યારે લોકો આવી જતા હજારો. ઇન્દિરા ગાંધી કહેતા, લાલ બહાદુર શાસ્ત્રી કહેતા કે યુદ્ધ લડી રહ્યા છે, એક જ ટાણું ખાજો, લોકોએ પોતાના ઘરેણાં આપી દીધા. લોકોએ પોતાના ઘરેણાં આપી દીધા, જાઓ યુદ્ધ લડો ચીન સાથે, પાકિસ્તાન સાથે. અને આજે તમે કહો છો છતાં લોકો લાઇનમાં ઊભા છે, અને પછી તમે વાતો એ લોકોને કહો છો ગાળો આપીને. તમે સમજો એ સ્થિતિ છે ને. અને પછી તમે વાતો જે છે, હજુ બી એવું કહું છું અમારું વ્યક્તિગત છે, ચેનલની વાત નથી. ચેનલ પર આમ બી કેટલું આવી રહ્યું છે વોર્નિંગ્સ. હા, એટલે આખી વસ્તુ એવી છે હર્ષભાઈ કે સ્થિતિ બદલો, વિશ્વાસ પેદા કરો લોકોમાં. તમારે બોલવાથી કોઈ માનતું નથી, એ વાત હકીકત છે ને. ગ્રાઉન્ડ ઉપર આજે અમે લોકોએ જઈને જોઈ લીધું છે. જી ધન્યવાદ સર. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.